ઓમ નમો શુદ્ધ નમો લોએશો ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોએશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોએશો ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોએશો ત્રિકાળવર્તી ઉચ્ચૈણમ નમો લોએશો ત્રિકાળવર્તી શવશમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે ईगो में शशदो अपाज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा शबे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે એ જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશુમો પામે લય ખરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ તથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જે કર્મો દૈનિક જરાબંધી તેમજ મોક્ષને ધ્રુવ વચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમે પ્રાપ્ત ઓમ નમઃ સિદ્ધેય નમઃ સિદ્ધેય. ત્રણ ચાર રવિવારના વિરામ બાદ આપણે ફરીથી નિયમસાર ઉપરનો સ્વાધ્યાય જે ત્રીજી ગાથા ઉપરનો આપણે સ્વાધ્યાય પૂર્વે એક વખત કરેલો એ ત્રીજી ગાથા નિયમસારની ખૂબ અપૂર્વ છે. ત્રીજી ગાથામાં વિષય જે આવ્યો છે એ વિષય નિયમસારનો પ્રયોજનભૂત વિષય ત્રીજી ગાથાથી 15મી ગાથા સુધી એ વિષય આવ્યા કરે છે વારંવાર અને એ એક બહુ અપૂર્વ વિષય છે અને ખાસ કરીને નિયમસારમાં જ આ વિષય અધિકાંશપણે જોવા મળે છે. બીજા શાસ્ત્રોમાં પણ હોય પણ આપણા ખ્યાલમાં કદાચ ન હોય. નિયમસારમાં ખાસ કરીને આ વિષય આવ્યા કરે છે. એવા વિષયની ચર્ચા આપણે નિયમસારની ત્રીજી ગાથાના આધારે આપણી ચર્ચા ચાલતી હતી કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ એ નિયમથી કરવા યોગ્ય કાર્ય છે અને એ કરવા યોગ્ય કાર્ય છે એ મોક્ષ માર્ગરૂપી કાર્ય જે જીવને પોતાની પર્યાયમાં ચતુર્થ ગુણસ્થાને જે પ્રગટ થાય છે પોતાના સ્વભાવના આશ્રયે પરના આશ્રય વિના પરનો આશ્રય છોડી સ્વભાવનો આશ્રય લેતા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એને કાર્ય નિયમ કહેવામાં આવે છે. કે યથાર્થપણે જીવનું કાર્ય હોય તો એ કાર્યનો નિયમ શું હોઈ શકે? તો કે જીવનું કાર્ય હોય તો જીવનું કાર્ય જેવો જીવ છે એવું જે શુદ્ધ પરિણમન થાય એ જ ખરેખર જીવનું કાર્ય કહેવાય. જીવ શુદ્ધ છે તો જીવનું પરિણમન પણ શુદ્ધ હોવું જોઈએ. તો એવા શુદ્ધ પરિણમનને જ ખરેખર જીવનું કાર્ય કહેવામાં આવે છે. એવા શુદ્ધ પરિણમન રૂપી કાર્યથી ત્રીજી ગાથામાં આખી ચર્ચા કુંકુંદ આચાર્ય દેવે ઉપાડી છે અને પદ્મપ્રબલધારી દેવે એની ટીકા કરી અને એનો વિસ્તાર કર્યો છે કે શુદ્ધ કાર્ય તો ત્રિરત્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તો હવે એ કાર્ય પ્રગટ થયું તો એનું કારણ કોણ? એનું કારણ કોઈ બહારમાં કોઈ ખરું કે નહીં કે ખાલી અંદરમાં જ એનું કારણ પણ હોય એવો પ્રશ્ન સ્વાભાવિક થાય કે બહારમાં પણ એવું કોઈ કારણ તો હોવું જોઈએ. કારણ કે આપણે ભગવાનના વંદન કરવા જાય, ભક્તિ કરી, પૂજા કરી, સ્વાધ્યાય કરી,
ગુરુદેવની ટેપ સાંભળી, એ બધું જે કાર્ય આપણું ચાલે છે, તો એ કાર્ય કાંઈ પ્રયોજનભૂત ખરું કે નહીં, કે ખાલી એમને આપણે કરી છીએ અને કાર્યનું કારણ અંદરમાં જ છે, તો પછી બહારથી કાંઈ તો આપણને મળવાનું નથી, તો પછી એનું પ્રયોજન શું ખરેખર? આ બધી પ્રવૃત્તિ જે ચાલે છે અનાદિથી પરંપરા, તો એનું પ્રયોજન શું? કાર્ય શુદ્ધ પ્રગટ આવે, એ કાર્ય શુદ્ધ પ્રગટ આવે એને કાર્ય નિયમ કીધો ત્રીજી ગાથામાં. અને કાર્ય નિયમનું કારણ કોઈ હોય તો એવો કારણ નિયમ અંદરમાં કીધો. તો કાર્ય નિયમ પણ પર્યાયમાં પ્રગટ થાય અને એનું કારણ પણ અંદરમાં હોય. તો બહારમાં તો કાંઈ છે નહીં. બહારમાં જે કાંઈ પ્રવૃત્તિ અત્યારે વર્તમાનમાં જીવની ચાલી રહી છે, તો એ કાર્યકારી શું, એનું પ્રયોજન શું, એ શા માટે પ્રવૃત્તિ કરવી, એવો આપણને પ્રશ્ન થાય ને. કે આપણે આ તો કર્યા કરી છીએ ક્યારના, ઘણા ટાઈમથી, કોઈ 20 વર્ષથી કરતા હોય, કોઈ 30 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ 5 મહિનાથી કરતા હોય, કોઈ 1 મહિનાથી કરતા હોય. પણ જે જીવો કાંઈ કાર્ય કરતા હોય તો એની પાછળ કાંઈક પ્રયોજનની સિદ્ધિ તો થવી જોઈએ. કે પછી આ પરંપરા ખાલી ચાલુ રહીએ અને કાંઈ પ્રયોજનની સિદ્ધિ ન થાય, અને આચાર્ય ભગવાન એમ કે તારું કાર્ય પ્રગટ થાય છે એનું કારણ તારામાં છે, તારે બહાર તો જોવાનું નથી, બહાર તારે જવાનું નથી, બહારથી તને કાંઈ મળવાનું નથી, બહાર તારું કાંઈ છે નહીં, તારું બધું અંદરમાં છે, અંદરથી તને પ્રાપ્તિ થાય છે. પૂર્ણાનંદનો નાથ અંદર પડ્યો છે, ત્રિકાળિક નાયક ભાવ અંદર છે, શુદ્ધ ચૈતન્ય તત્વ અંદર છે, તારું સ્વરૂપ અંદર છે, તારું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન અંદર છે, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ અંદર છે, અનંત જ્ઞાન દર્શન આનંદ વીર્ય એવા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કે જે અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે એવા શક્તિરૂપે અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પડ્યા છે. તો બધું તારું અંદરમાં જ છે, તો આ બહારથી ફાયદો શું, એમ પ્રશ્ન થાય. એમ થાય કે આ બધું આપણે તો કર્યા કરી છીએ, બધું રોજ ગુરુદેવની ટેપમાં ટાઈમસર જીવો આવે છે, એકદમ ટાઈમસર બધા આવી જાય, 1 કલાક સાંભળે, પછી પ્રવચનકારનું સાંભળે, પછી પોતે ઘરે સ્વાધ્યાય પણ કરે. તો એમ કહે છે કે એ બધી પરલક્ષી પ્રવૃત્તિ છે, એમાં ક્યાંય આત્મા નથી, કોઈ જગ્યાએ ત્યાં આત્મા છે જ નહીં. જો તારે આત્મા શોધવો હોય તો એ શાસ્ત્રમાં જે બતાવે છે કે તારો ભાવ અહીંયા છે ત્યાં તારે જોવું પડશે. એ બતાવનાર શાસ્ત્ર છે, એ બતાવનાર જ્ઞાની પુરુષો છે. એટલા માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ, એટલા માટે આ પ્રવૃત્તિ ચાલે છે, એટલા માટે એવા પ્રયોજનની સિદ્ધિ અર્થે આ પ્રવૃત્તિ ચાલે છે કે જ્ઞાનીઓ આપણને એમ બતાવે છે, આચાર્ય ભગવાન એમ બતાવે છે, શાસ્ત્રો એમ કહે છે, મુનિરાજ એમ કહે છે કે જે કાંઈ તારી વસ્તુની સ્થિતિ છે એ તારી અંદરમાં છે અને એ અંદરમાંથી જ કાર્યરૂપે પ્રગટ થાય છે. એટલે કે તારું કાંઈ કરતાં કાંઈ બહારમાં છે જ નહીં. એટલે પહેલાં તો તારા ઉપયોગને તું એવી રીતે સંકેલી લે કે બહારથી મને કાંઈ મળવાનું નથી, બહારથી કાંઈ મળવાનું નથી. ગમે તેટલો જીવ શાસ્ત્ર સ્વાધ્યાય કરે, પણ શાસ્ત્ર સ્વાધ્યાયમાં શાસ્ત્રમાં જે બતાવવામાં આવે છે કે તારું સ્વરૂપ અંદરમાં છે, એવા શાસ્ત્રને વંદન કરી અને એ સ્વરૂપ જે બતાવે છે ત્યાં જોશે તો જ ખરેખર સ્વરૂપની પ્રાપ્તિ અને મોક્ષ માર્ગરૂપી કાર્ય પર્યાયમાં આવશે. ત્યાર પહેલાં એ કાર્યની પ્રગટતા થશે નહીં. એટલે પહેલો વિચાર જીવે એ કરવાનો છે કે દરેક સમયે એનો એક ઉપયોગ જે પ્રગટ થાય છે જ્ઞાનનો, એ જ્ઞાનનો ઉપયોગ અનાદિથી બહિર્મુખ દોડ્યા કરે છે, અનાદિથી બહિર્મુખ દોડે છે. હવે એ જ્ઞાનનો ઉપયોગ છે એ અનાદિથી બહિર્મુખ દોડે છે. એ જ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ થતો નથી. એ જ્ઞાનનો ઉપયોગ છે એમ કહેવામાં આવે કે અનાદિથી બહિર્મુખ દોડે છે, અનાદિથી પરાશ્રિત એનું લક્ષ્ય છે, અનાદિથી બહિર્મુખતા ચાલુ છે, અનાદિથી જ્ઞાન પરને જાણવામાં રોકાણું છે, અનાદિથી જ્ઞાને સ્વનો વિષય નથી કર્યો અને પરનો વિષય જ લીધો છે. એમ
ઘણી 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 વાત કરવામાં આવે, પણ જ્ઞાનનો જે ઉપયોગ છે એ 10મી ગાથામાં આવ્યું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ છે. એ ઉપયોગ છે એ પહેલાં તો એ ઉપયોગને છોડતો નથી. એટલે કે જ્ઞાનનો ઉપયોગ એટલે કે ઉત્પાદવાળો ઉપયોગ એટલે કે જ્ઞાન, એ જ્ઞાન પેલા જ્ઞાનને કોઈ દિવસ છોડતું નથી. પહેલામાં પહેલો પોઈન્ટ આ. હવે એ જ્ઞાનને છોડતું નથી તો એમ કહેવામાં આવે છે કે એ બહિર્લક્ષી છે, અનાદિથી પરલક્ષી વર્તી રહ્યું છે, પરાશ્રિત ભાવ ચાલે છે. તો એ જે કહેવામાં આવે છે એ તો એ જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ જે પરના જ્ઞેયાકારો બને છે એ જ્ઞેયાકારો ઉપર લક્ષ જાય છે. એટલે કહેવામાં આવે છે તારો જ્ઞાન છે ને બહિર્મુખ દોડે છે, તારું જ્ઞાન પરલક્ષી જાય છે, તારા જ્ઞાનમાં પરનું વલણ છે. હવે જ્ઞાન અહીંયા છે, પર પદાર્થ અહીંયા છે, અહીંયા વલણ થઈ શકતું નથી જ્ઞાનનું. જ્ઞાન કદી આવી રીતે જાણવા જતું નથી. જ્ઞાન પોતાને જાણવાનું કદી છોડતું નથી. એટલે પહેલામાં પહેલો વિષય એ છે કે જ્ઞાનમાં રહીએ છે એ ભેદરૂપ છે, અને જ્ઞાન જ્ઞાયકમાં જાય છે તો એ અભેદરૂપ છે. આખી ચર્ચા આટલા ભેદ અને અભેદ ઉપર નિર્ધારિત છે આ ગાથાની. એ વિષય પહેલામાં પહેલાં આપણા જ્ઞાનમાં બરાબર ટંકોત્કીર્ણ થઈ જવો જોઈએ કે ભાઈ જ્ઞાનનો ઉપયોગ છે. જે આમાં કીધું કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે. મોક્ષ માર્ગરૂપી કાર્ય નિયમથી કરવા યોગ્ય છે. તો એ નિયમથી કરવા યોગ્ય, પ્રગટ કરવા યોગ્ય કાર્ય આવે કેવી રીતે? અનાદિથી કેમ આવતું નથી? અનાદિથી કેમ મારી બહિર્મુખ વૃત્તિ શાંત પડતી નથી? અને એ વૃત્તિમાં પ્રવૃત્તિ અંદરની કેમ થતી નથી? એમ વિચાર આવે ને આપણને. અનાદિનું આ તો ચાલે છે, આ કંઈ નવું તો છે નહીં. આજે ગુરુદેવ મળ્યા આટલા વર્ષથી એટલે એણે આપણને બતાવ્યું, બાકી ચાલે છે તો અનાદિનું. આ કંઈ નવું નથી. આ અનાદિનું બહિર્લક્ષી પરિણમન જીવનું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે એ પરિણમન છૂટી અને અંતરલક્ષી પરિણમન થાય કેવી રીતે? એના માટેની આ અપૂર્વથી અપૂર્વ ગાથા છે, અદ્ભુત ગાથા. નિયમથી પ્રગટ કરવા યોગ્ય કાર્ય તો કીધું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ એ પ્રગટ કરવા યોગ્ય કાર્ય આવે કેવી રીતે? ક્યાંથી તું ઉપાડ કર તો તને ખ્યાલ આવે કે આ કાર્ય પ્રગટ થઈ જશે. ક્યાં તું ઊભો રહીને જો તો તને ખબર પડે કે આ કાર્ય કેવી રીતે આવશે. અને વર્તમાનમાં ક્યાં તું ઊભો રહીને વિચાર કરસ. એવા બધા સંદર્ભો આપણા જ્ઞાનમાં જો આપણે વિચારમાં લઈ તો આપણને ખ્યાલ આવે કે આપણું જ્ઞાન અત્યારે ક્યાં કામ કરે છે, ખરેખર જ્ઞાનની મૂળ સ્થિતિ શું હોવી જોઈએ, અને ખરેખર જ્ઞાનના ઉપયોગે જ્ઞાયકને છોડ્યો જ નથી, અને જ્ઞાનના ઉપયોગે જ્ઞાયકને છોડ્યો તો જ્ઞાનના ઉપયોગે જ્ઞાનના ઉપયોગને છોડ્યો નથી. બસ એટલી એની મર્યાદા છે. એની બહાર તો કાંઈ આત્મા કે આત્માના જ્ઞાનનું કોઈ વસ્તુ સ્થિતિનું પરિણમન થયું નથી ક્યાંય. આટલી જ વસ્તુમાં આખું ભેદ જ્ઞાન છે. આટલી જ વસ્તુમાંથી મોક્ષ માર્ગરૂપી કાર્ય આવે છે, અને આ જ વસ્તુ માત્ર સમજવાની છે. બીજી જેટલી ચર્ચાઓ આવે છે એ બધી ચર્ચાઓ જાણી અને ભૂલવા જેવી છે. એનું જ્ઞાન થાય જ્ઞાનમાં. કોઈ પણ વાત આવે એનું જ્ઞાન તો જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, તો એ જ્ઞાનનો સ્વભાવ કદી છૂટતો નથી. એ જાણવું બધું કર્યા કરે, પણ એ જાણવું કરતાં કરતાં જાણવા તરફ એનું લક્ષ જો ચાલ્યું જાય તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયા કરે સમયે સમયે. લક્ષ કદી જ્ઞાયકનું છૂટે નહીં, એટલે કે વિષય કદી જ્ઞાયક છૂટે નહીં, અને લક્ષ એનું યા તો જ્ઞાયક ઉપર રહીએ યા તો જ્ઞાનનું લક્ષ જ્ઞાન ઉપર રહીએ. એટલી મર્યાદામાં જીવ અને જીવનું પરિણમન ચાલી રહ્યું છે. આની બહાર ક્યાંય જીવ કે જીવનું પરિણમન ખરેખર છે જ નહીં. એમાં જેટલો ભેદ પડે એટલું જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, અને જેટલું અભેદ થાય એટલો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. વસ્તુની સ્થિતિ તો આવી છે. હવે એ માને ન માને એ એનો
પોતાની પુરુષાર્થની સ્થિતિ અને પોતાના શ્રદ્ધાની સ્થિતિ કેવી રીતે ચાલે છે. અજ્ઞાન હોય તો જ્ઞાનમાં જ્ઞાન જણાય. અજ્ઞાનમાં પણ સ્થિતિ એવી છે, અજ્ઞાનમાં પણ સ્થિતિ ફરતી નથી. અજ્ઞાન રૂપી કાર્ય જીવનું પ્રત્યેક સમય આવે એ સમયે તો પણ પહેલાં તો એને જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. એ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એ ભેદરૂપ છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ અભેદરૂપ છે પરોક્ષ રૂપે. એવો તો વસ્તુનો સ્વભાવ છે, એવા વસ્તુનો સ્વીકાર ન કરે તો એમ કહેવાય કે આ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ ગયું, આ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ ગયું. એ સ્વીકાર ઉપર બધી રમત છે, સ્વીકાર ને અસ્વીકાર એના ઉપર બધી રમત છે. જ્ઞાનનો સ્વભાવ છૂટતો નથી, એવો ને એવો રહે છે. હવે એવી ચર્ચા આમાં એટલે પહેલાં એ નિર્ણય કરવો કે જ્ઞાન અભેદ રૂપે જ્ઞાયકને જાણી રહ્યું છે અને અભેદથી જો ચ્યુત થઈને આપણે એનો વિચાર કરીએ તો જ્ઞાન જ્ઞાનને જાણે છે ભેદ રૂપે. આટલી જ સ્થિતિ જ્ઞાયક અને જ્ઞાનના ઉપયોગની ભેદને અભેદરૂપ આટલી સ્થિતિ છે. ભેદરૂપ જેટલું જ્ઞાન છે એટલો વિકલ્પ ચાલુ થાય છે અને અભેદરૂપ જેટલું જ્ઞાન થાય છે એટલી નિર્વિકલ્પ સ્થિતિ આવે છે. એના ઉપર આખી આ ગાથા રચાયેલી છે. ત્રીજી ગાથાનું વર્ણન જે આવ્યું છે એ આખું એના ઉપર છે વર્ણન. એમાં મૂળ વસ્તુની સ્થિતિ આ રીતે આમાં કહેવા માંગે છે. એ આપણે એક રવિવારે વચ્ચે આ લીધી હતી ગાથા 3-4 રવિવાર પહેલાં, એટલે એમાં તો થોડોક જ વિષય આવ્યો હતો. આપણે ફરીથી એનો જરા એની ચર્ચા જોઈ. ત્રીજી ગાથા અત્યંત પ્રયોજનભૂત છે, અત્યંત એટલે અત્યંત પ્રયોજન. હું તો હમણાં જ્યાં બહારગામ જવાનું હમણાં બહુ થયું ને બધી જગ્યાએ હું આ ગાથા જ લઉં છું. ત્રીજી ગાથા બહુ સારી ગાથા છે. એટલે બીજો વિષય ચાલતો હોય પણ વચ્ચે વચ્ચે આ ગાથાનો ભાવ પાછો એમાં આવી જાય એવી આ અદ્ભુત ગાથા છે. એટલો બધો સરસ પદ્મપ્રબમલધારી દેવે ટીકા કરીને ખુલાસો કર્યો છે. કુંદકુંદાચાર્યની ગાથા તો અદ્ભુતથી અદ્ભુત, પણ એની ટીકા એનો વિસ્તાર જે પદ્મપ્રબમલધારી દેવ મુનિરાજે કર્યો છે એ પણ કોઈ અલૌકિક છે. આવો વિસ્તાર ક્યાંય આપણને જોવા ન મળે એવી અદ્ભુતથી અદ્ભુત વાત આ ગાથાઓમાં એણે ભરી દીધી છે. અને પહેલી જ વાત એમ લખી કે નિયમેણ યજમ કજ્જમ તમ નિયમમ નાણ દર્શન ચરિતમ, એટલે કે નિયમથી કરવા યોગ્ય જો કાર્ય હોય, તારું જો કાંઈ કર્તવ્ય હોય, નિયમથી તારે જો કાંઈ કરવા યોગ્ય પરિણામ હોય તો એ શુદ્ધ રત્નત્રયના પરિણામ છે એ જ નિયમથી કરવા યોગ્ય છે. બીજું કાંઈ કરવા યોગ્ય નથી. શાસ્ત્ર ભણવું શેના માટે? રત્નત્રય પ્રગટ કરવા માટે. ગુરુદેવની વાણી સાંભળવી શેના માટે? રત્નત્રય પ્રગટ કરવા માટે. ભગવાનના દર્શન કરવા મંદિરે જવું શેના માટે? કે જેવા તમે ભગવાન છો એવો જ મારો સ્વભાવે ભગવાન પણ અંદર પડ્યું છે, એવો સ્વભાવનું અંદરમાં લક્ષ કરતાં રત્નત્રયની પ્રાપ્તિ થાય એના માટે. કોઈ પણ પ્રવૃત્તિ હોય જીવની તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા અર્થે જ હોવી જોઈએ. એનું પ્રયોજન એ હોવું જોઈએ. એક પ્રયોજન એ હોવું જોઈએ કે મારે શુદ્ધાત્માને ઓળખવો છે, અને શુદ્ધાત્માને ઓળખતા નિયમથી એના ફળ રૂપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આવે છે. આખી જૈન દર્શનના સિદ્ધાંતો કે જેટલા શાસ્ત્રો પંચપરમાગમ કે દિગંબર આચાર્યોના કોઈ પણ શાસ્ત્રો હોય એમાં મૂળમાં આ વાત રહેલી છે. એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાન ભાવ, એક અભેદરૂપ જ્ઞાયક, એક ભેદરૂપ જ્ઞાન. એક નિયમથી કરવાયો કાર્ય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ કોના આશ્રય થાય? તો કે ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય. બસ આ જ વાતનો વિસ્તાર દરેક ગાથાઓમાં દરેક જગ્યાએ કરવામાં આવ્યો છે. પછી એનું અલગ અલગ પ્રકારથી વર્ણન ઘણું આવે. જેમ કે આવે કે એક સાહિક ભાવના સ્થાનો જીવમાં નથી, ક્ષયોપસમ ભાવના સ્થાનો નથી, ઔદયિકના સ્થાનનો તો પ્રશ્ન જ નથી, ઔપસમિકના સ્થાનો નથી. ઔપસમિકના 2 ભેદ, સાહિકના 9 ભેદ, ક્ષયોપસમના 18 ભેદ, પછી ઔદયિકના 21 ભેદ. એ એકેય ભેદો જે છે એ કોઈ ભેદો જ્ઞાયક ભાવમાં છે જ નહીં. આટલી બધી વાત 41મી ગાથામાં આચાર્ય ભગવાન કરે કે કોઈ ભેદો છે જ નહીં. સાહિક ભાવના સ્થાનો એટલે તો અંત આવી ગયો. કેવળ જ્ઞાન કે જે સાધકનું પણ સાધ્ય છે. મિથ્યા દ્રષ્ટિનું સાધ્ય તો જુદું, પણ સાધકનું સાધ્ય કેવળ જ્ઞાન છે.
મિથ્યા દ્રષ્ટિનું તો વર્તમાન અપેક્ષાએ સમ્યક દર્શન સાધ્ય છે, પણ સમ્યક દ્રષ્ટિનું સાધકનું સાધ્ય કેવળ જ્ઞાન સાહિક ભાવ છે. એવા સ્થાનો પણ જીવમાં નથી. એવું ત્રિકાળી જીવ તત્વ તે હું છું એમ કહીને આ પદ્મપ્રબલધારી દેવ શુદ્ધભાવ અધિકારમાં તો એટલી બધી વાતો કરી ગયા છે કે 38થી 55 ગાથા જો બેસી જાય જીવને તો ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તો પ્રગટ થાય જ. કેવળ જ્ઞાન આવે જ ક્યાંથી? ચર્ચા આવશે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તો પ્રગટ થાય જ. એ તો એનું ફળ છે, એ તો આવવાનું જ છે, પણ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપરથી છૂટે નહીં ક્યારે. એવો આ અપૂર્વથી અપૂર્વ શુદ્ધભાવ અધિકાર. અને એ શુદ્ધભાવ અધિકાર લખતા પહેલાં આચાર્ય ભગવાને આ જે પહેલાં જીવ અજીવ અધિકારનું જે વર્ણન કર્યું એમાં જે ગાથાઓ લીધી, એમાંય જે 3 ગાથાથી 15મી ગાથા સુધીનો વિસ્તાર એ તો અદ્ભુતથી અદ્ભુત. એમાં શુદ્ધભાવ અધિકારમાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા કરી કે ત્રિકાળી દ્રવ્ય આવું છે અને પર્યાય તારામાં નથી, ઉત્પાદ વયના સ્થાનો તારામાં નથી, અને ધ્રુવ સ્થાન છે એ તું છો, એવી ચર્ચા ત્યાં આવી. હવે એ ધ્રુવ સ્થાન તે તું છો, એ ધ્રુવ સ્થાન કેવું છે એની ચર્ચા આમાં છે. ધ્રુવ સ્થાન તું છો અને પર્યાયના સ્થાનો તું નથી, એ ચર્ચા એવી બધી શુદ્ધભાવ અધિકારમાં કે તું ત્રિકાળી દ્રવ્ય છો, પરમ પરિણામિક ભાવે સ્થિત છો, ઔદયિક ઔપસમિક સહૌપસમિક સાહિક એવા સ્થાનો તારામાં નથી, એ બધી ચર્ચાઓ એમાં આવી. તો એવા સ્થાનો નથી અને હું પંચમ પારિણામિક ભાવ સ્વરૂપ જીવ છું, તો એ જીવ કેવો છે, એ જીવમાં શું છે, એ જીવનું સ્વરૂપ કેવી રીતે સમજવું, એ જીવના સ્વરૂપનું વર્ણન પેલા જીવ અધિકારમાં નિયમ સારમાં લીધું છે. એમ કે છે કે નિયમ સાર, નિયમ એટલે શુદ્ધ રત્નત્રય. નિયમ સારમાં ક્યાંય દ્રવ્ય નથી લીધું. નિયમ એટલે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરવા યોગ્ય, અને સાર એટલે વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. વિપરીતના પરિહાર અર્થે કોઈ પણ વ્યવહારનો નિષેધ કરે તો એનો સાર એવો આવે કે નિયમ પ્રગટ થઈ જાય નિશ્ચય. એમ કહીને નિયમ સારની રચનાની શરૂઆત અહીંથી કરી, ત્રીજી ગાથાથી. પેલી બીજી ગાથા અને જે શ્લોક આવી ગયા એ તો ખરા, પણ મૂળયું અહીંયા ત્રીજી ગાથાથી ચાલુ કર્યું. આમાં જ્ઞાન દર્શન ચારિત્રની ચર્ચા કરી, આમાં કાર્ય નિયમ બતાવ્યો, અને એ કાર્ય નિયમનું કારણ, એવો કારણ નિયમ શું છે એ બતાવી, અને આખી કારણ કાર્યની સંધિરૂપ ગાથા અપૂર્વથી અપૂર્વ ગાથા આવી ગઈ છે. એમાં એમ કહેવા માગે છે કે જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે, વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. એમ કહી અને અન્વયાર્થ છે એનો. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અહીંયા શબ્દ જ્ઞાન દર્શન ચારિત્ર લીધો છે, દર્શન જ્ઞાન ચારિત્ર નથી લીધો. એ પણ બહુ ગજબની વાત છે. ઘણા શાસ્ત્રોમાં દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ આવે. અહીંયા આ નિયમસારની એક ખાસિયત છે, એમાં તમે જોશો ને બધે જ્ઞાન દર્શન ચારિત્ર આવશે, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર ઓછું આવશે. બધી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર એમ જ આવ્યા કરશે. એનું કારણ છે કે પહેલામાં પહેલાં બધું કામ જ્ઞાનથી થાય છે. શ્રદ્ધા તો ફળ રૂપે પ્રગટ થાય છે, કામ બધું જ્ઞાન કરે છે. જ્ઞાનનો ઉપયોગ છે એ સક્રિય છે, દર્શનનો ઉપયોગ તો નિર્વિકલ્પ છે. એની પાસે ખરેખર કાંઈ છે નહીં. જે બધું છે એ જ્ઞાનના ઉપયોગ પાસે છે. જ્ઞાનનો ઉપયોગ સવિકલ્પ છે, સ્વભાવ એનો. તો એ ભેદ ને અભેદ, સ્વ અને પર, એનો વિવેક અને નિર્ણય જ્ઞાન કરી લે છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર પહેલાં મૂક્યું છે, જ્ઞાનથી શરૂઆત એટલે કરી છે. અને આમાં બધી જ્ઞાન ઉપયોગની ચર્ચા આવ્યા કરે છે. એટલે પહેલાં એણે જ્ઞાન મૂક્યું છે. જ્ઞાન ઉપયોગ વિવેકી છે, સ્વ પરના ભેદ પાડીને જાણે છે જ્ઞાન.
શ્રદ્ધા પાસે કાંઈ નથી. જ્ઞાન તો પર તરફ જાય તો શ્રદ્ધા પર તરફ હોઈ જાય, જ્ઞાન સ્વ તરફ જાય તો શ્રદ્ધા સ્વ તરફ હોઈ જાય. શ્રદ્ધાનું કાંઈ કામ નથી ખાસ. એટલું ખરું કે જ્ઞાન ગમે તેટલું ભેદજ્ઞાન બતાવી દે, ગમે તેટલો વિવેક બતાવી દે, ગમે તેટલું સ્વ પરનું ભેદજ્ઞાન કરવાનું જ્ઞાન બતાવે, પણ શ્રદ્ધા જ્યાં સુધી સ્વની પ્રતીતિ ન કરે ત્યાં સુધી જ્ઞાનનું નામે સમ્યક જ્ઞાન ન પડે. એ શ્રદ્ધાનું કામે ખરું. એમ કોઈ એમ કે શ્રદ્ધાનું કાંઈ કામ જ નથી, આમાં તો જ્ઞાન લખ્યું છે તો જ્ઞાનની જરૂર છે આપણે, તો એમેય નથી પાછું. એટલે આમાં મધ્યસ્થતા બહુ જરૂરી છે. જો મધ્યસ્થતા ન હોય ને ખેંચતાણ હોય જો, તો શું થાય કે પક્ષમાં રહી જાય છે. આપણે તો અહીંયા ચર્ચા એ ચાલે છે ઘણી. એકદમ મધ્યસ્થતાથી વિચારણા કરવી હંમેશા. કોઈ પણ વિષય આવે, જ્ઞાન મધ્યસ્થ હશે ને તો એ જ્ઞાનને તમે કરતા બુદ્ધિથી નહીં, પણ તમે એ જ્ઞાન મધ્યસ્થ હશે ને તો તમે એને વાળી શકશો. એક જ્ઞાનનો પોઈન્ટ એવો આવે છે કે જ્યારે જ્ઞાનની મધ્યસ્થતા ખીલી નીકળે છે ને અંદરથી, જ્ઞાનની મધ્યસ્થતા ખીલી નીકળે છે, જ્ઞાનમાં યથાર્થ જાણપણું થવા માંડે છે, યથાર્થ નિર્ણયની ભૂમિકા આવી જાય છે, ત્યારે જ્ઞાન છે ને એ ઊભું રહી જાય છે. અંદરથી આવે ને પછી એનો અભિપ્રાય એવો સમ્યક પ્રકારે ચાલવા માંડે છે ને કે એ જ્ઞાનને રીતસર જોઈને વાળે છે કે આ તારું સ્વ છે, આ તારો ઉપયોગવાનનો છે. એમ જ્ઞાન મધ્યસ્થ થઈ જાય છે. એ જ્ઞાન પકડાય છે જીવને, અને એ જ્ઞાનનો દોરી સંચાર છે ને જીવ તરફ ચાલ્યો જાય છે. એવું એક મધ્યસ્થ જ્ઞાન થવું જોઈએ. પહેલાં મધ્યસ્થ જ્ઞાન થાય ને તો કાર્ય સહજમાં થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવા છે, કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચા ચાલે છે. એટલે કે જ્ઞાન દર્શન ને ચારિત્ર જે કરવા યોગ્ય હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ને ચારિત્ર વિપરીતના પરિહાર અર્થે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. હવે આ તો એનો અન્વયાર્થ છે. એટલે કે કરવા યોગ્ય કાર્ય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે, અને વિપરીતનો પરિહાર એટલે એનાથી વિરુદ્ધ જેટલા ભાવો છે, બહિર્મુખ ભાવો છે, વ્યવહારના ભાવો છે, એનો નિષેધ કરી અને આમાં આવવા માટેનું આ સાર પદ યોજવા માટે નિયમથી કર્તવ્ય સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટેની આ ગાથા છે. હવે એની ટીકા અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. એટલે સ્વભાવ રત્નત્રય પ્રગટ કરવા માટે એને નિયમ કીધો સ્વભાવ રત્નત્રયને, અને સાર એટલે કે વિપરીતનો પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. એટલે વિપરીતતાનો નિષેધ, અવિપરીતતાનું ગ્રહણ, એનું નામ નિયમ સાર એમ કહેવામાં આવે છે. હવે મૂળ વિષય ચાલુ થાય છે. મૂળ વિષયનું વાત હવે ચાલુ થાય છે. જે સહજ એટલે સહજના અર્થ નિરપેક્ષ અને સ્વાભાવિક. સહજ એટલે નિરપેક્ષ અને સ્વાભાવિક. જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, પરમ પારિણામિક ભાવે સ્થિત સહજ, જે સહજ હોય એ કેવું હોય? નિરપેક્ષ હોય. નિરપેક્ષ હોય એ કેવું હોય? સ્વાભાવિક હોય. તો એ સહજ કેવું છે કે સહજ જેને કયો એ નિયમથી પરમ પારિણામિક ભાવે સ્થિત હોય. સહજ એને જ કહી શકાય કે જે પરમ પારિણામિક ભાવે સ્થિત હોય, એને જ સહજ કહી શકાય. જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક. સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. એવું સ્વભાવ અનંત ચતુષ્ટય એટલે કે સ્વભાવ અનંત ચતુષ્ટય એટલે ગુણો. સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત એટલે કે દ્રવ્ય. જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત એટલે ત્રિકાળી દ્રવ્ય. સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક એટલે કે એના ગુણો, અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે કે ત્રિકાળી દ્રવ્ય કેવું કીધું? સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત. પછી શું કીધું? એના ગુણો. તો કે એના ગુણો સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક, એ એના ગુણો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, એમ અનંત ગુણો. આ તો 4 ગુણની મુખ્યતાથી વાત ચાલે છે આમાં. અનંત ગુણો
એ અનંત ચતુષ્ટયાત્મક એ ગુણો સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત એ દ્રવ્ય, આ દ્રવ્યમાં રહેલા ગુણો અને એ ગુણોની સાથે રહેલા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, દ્રવ્યની અને ગુણોની સાથે રહેલા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ કેવા? એ ધ્રુવ રૂપ, એ ત્રિકાળ રૂપ, એ શુદ્ધ રૂપ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે પ્રગટ થાય છે એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ નહીં. પ્રગટ થાય છે એ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ તો કાર્ય નિયમ, આ તો કારણ નિયમની ચર્ચા ચાલે છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે. આ કારણ નિયમમાં શું શું લીધું એણે? એક સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત એવું ત્રિકાળી દ્રવ્ય, સ્વાભાવિક નિરપેક્ષ, એના સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક એટલે કે એના ગુણો, અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામને આ ગુણો છે જે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક, એને અભેદથી જોવો તો પણ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવાય. અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામને તમે જુદા જોવો તો એ કારણ શુદ્ધ પર્યાય છે. એ ત્રણેય થઈ અને કારણ નિયમ છે. ગુણોને તમે અભેદથી જોવો તો એમાં કારણ શુદ્ધ પર્યાયો અંદર ગર્ભિત છે, અને જો તમે એને જુદી પાડો તો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એ ત્રણેય થઈને આખું એક કારણ નિયમપણું બનેલું છે. એ કારણ નિયમ છે. એ કારણ નિયમ શું છે કે એ કારણ નિયમ જે છે એમાં જેટલું જેટલું શુદ્ધ પ્રગટપણું આવે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પછી પંચમ ગુણસ્થાનવર્તી પરિણામ શુદ્ધ, પછી સાતમું છઠ્ઠું મુનિરાજનું, પછી શ્રેણી ચડે, જેટલા જેટલા શુદ્ધ પરિણામોની સ્થિતિ ભજવા લાયક છે એ બધી સ્થિતિ ભજવા લાયકનું કારણપણું અંદરમાં કારણ નિયમમાં ત્રિકાળી જ્ઞાયક ભાવમાં અંદરમાં ગર્ભિતપણે પડેલું છે. બહારમાં ક્યાંય કાર્ય પ્રગટ થવાનું કારણપણું ખરેખર છે જ નહીં. કોઈ પણ જીવ સામે તીર્થંકરનો જીવ હોય, સાક્ષાત તીર્થંકરનો જીવ, મહાવીર પરમાત્માનો જીવ હોય સામે, એની સામે બેસીને જીવ બેસે અને એની દિવ્ય ધ્વનિ સાંભળે તો પણ ખરેખર એ દિવ્ય ધ્વનિ એનું કારણ બનતું નથી. એનું કારણ માત્ર અંદરમાં રહેલો એનો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે કે જેને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે, જે સ્વભાવે અવસ્થિત છે, જે સ્વભાવે સ્થિત છે, એને ખરેખર કારણ નિયમ કહેવામાં આવે છે. એટલે બહારમાં પહેલાં તો કોઈ કારણ છે નહીં. આ કારણ નિયમ અંદરમાં ને અંદરમાં રહેલું છે. એમ પહેલો વિષય કારણ નિયમનો આમાં સિદ્ધ કરે છે. પછી એમ કહે છે કે કાર્ય નિયમ, એક કારણ નિયમ અને એક કાર્ય નિયમ. કારણ નિયમ એટલે ત્રિકાળી દ્રવ્ય, એમાં રહેલા અનંત ગુણો, એમાં રહેલી અનંત કારણ શુદ્ધ પર્યાય. હવે કાર્ય નિયમ, કાર્ય નિયમ એટલે શું? કાર્ય નિયમ એટલે નિશ્ચયથી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર, તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. એટલે કે એક કારણ નિયમની ચર્ચા કરી, પછી નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ યથાર્થ રૂપે સમ્યક રૂપે થાય. તો હવે એ કાર્ય નિયમનું સ્વરૂપ ત્રણેયનું જ્ઞાન દર્શન ને ચારિત્રનું ભિન્ન ભિન્ન શું છે એ હવે વિસ્તારથી ત્રણેયના વિભાગ કરીને કહેવામાં આવે છે. પદ્મપ્રદ મલધારી દેવ એનો વિસ્તાર કરે છે. હવે સૌથી પહેલો એ જ્ઞાનનો વિસ્તાર કરશે, પછી શ્રદ્ધાનો કરશે, પછી ચારિત્રનો કરશે. હવે જ્ઞાનનો વિસ્તાર છે એમાં બહુ અપૂર્વ વાત છે, એટલી બધી અદ્ભુત વાત છે. ગુરુદેવે ખૂબ ખુલાસો કર્યો છે આમાં. આપણે ચર્ચા કરી પછી ફરીથી વાંચવું આ, એટલે એમાં તરત છે ને એનો ટ્રેસ મળશે કે આ તો બરાબર આમ જ છે, આમાં તો વસ્તુનું સ્વરૂપ આવું છે, ગુરુદેવ તો આમ કહી ગયા છે. આપણે વિચાર ઘણો કર્યો હોય, ન કર્યો હોય એમ નહીં, પણ છતાંય ચર્ચા એક એવી વસ્તુ છે કે સાંભળવા અને વાંચવાથી છે ને એ ખાલી સ્વરૂપ ખ્યાલમાં આવે છે અને ચર્ચાથી સ્વરૂપ પકડાય છે. સાંભળવા વાંચવાથી
અમુક અંશે સ્વરૂપ ખ્યાલમાં આવે છે કે આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે, આમ કહેવા માગે છે. જ્યારે સાથે મળીને ચર્ચા થાય ને ત્યારે એ ચર્ચાથી સ્વરૂપ પકડાઈ જાય છે. આમ જ છે, આવું જ મારું સ્વરૂપ છે, અહીંયા જ અહમ કરવું જોઈએ, આ જ મારી વાસ્તવિક વસ્તુ છે, અહીંયા કારણ પડ્યું છે મારું કાર્યનું, એ એને ખ્યાલમાં આવી જાય છે. ચર્ચાનો મોટો ફાયદો છે. એટલે શ્રીમદજીએ સત્સંગને ખૂબ મહત્ત્વ આપ્યું છે. સત્સંગની ભાવના શ્રીમદજીની એટલી બધી રહેતી હતી કે એ માત્ર 2 જણા હોય ને તો સત્સંગ કરતા હતા. 2 જણા એટલે એક પોતે ને એક સાંભળવા વાળો. 2 જણા હોય તો એ ચર્ચા કરે. એ શેના માટે ચર્ચા કરે? સામેવાળાને સમજાવવા માટે નહીં, પોતાનું ઘૂંટવા માટે કરે ચર્ચા. એમાં પોતાનો આત્મા ઘૂંટાય. ચર્ચાથી છે ને વારંવાર જ્ઞાનીને સદુપયોગ આવે અને અજ્ઞાનીને સદુપયોગ આવે એવું કારણ મળી જાય. એટલે ચર્ચાની બહુ કિંમત છે. વાંચવું સાંભળવું એક જુદો વિષય છે, ચર્ચા છે ને એ બહુ અગત્યની છે. એમાં પ્રશ્નોત્તરી થાય. ભાઈ એમ પ્રશ્ન કર્યો ને હમણાં, કેવળ જ્ઞાન ક્યાંથી આવે? જેટલી શુદ્ધ પર્યાયો છે, જેટલી બધી શુદ્ધ પર્યાયો ત્રિકાળી દ્રવ્યમાંથી આવે છે. એમાં 2 અપેક્ષા. પહેલું કેવળ જ્ઞાન થાય છે કેવળ જ્ઞાનથી, ત્રિકાળી દ્રવ્યથી નહીં ને પરથી નહીં. પર્યાય થાય છે પર્યાયથી, પણ પર્યાય આવે છે દ્રવ્યમાંથી. પર્યાય થાય છે નિરપેક્ષ પર્યાયથી. દ્રવ્યની અપેક્ષા નથી એને. દ્રવ્યનું લક્ષ કરે છે માટે પર્યાય શુદ્ધ થાય છે, એ વ્યવહાર છે. પર્યાય પર્યાયથી પ્રગટ થાય છે, એ નિશ્ચય છે. અને પર્યાય આવે છે દ્રવ્યમાંથી. અહીંયા જે કીધું દ્રવ્યમાં એ નથી, એ કઈ અપેક્ષા કે નથી. અત્યારે એક અપેક્ષા તમે કીધી કે દ્રવ્યમાંથી આવે. આમાં જે કહેવા માંગે છે કે દ્રવ્યમાં એ નથી, કેવળ જ્ઞાન પર્યાય પણ દ્રવ્યમાં નથી, તો એ કયા એંગલથી કહેવા માંગે? એ એમ કહેવા માંગે છે કે કેવળ જ્ઞાનનો પર્યાય છે ને એ ઉત્પાદવાળો છે. શું છે? ઉત્પાદ છે. ઉત્પાદ છે ને હંમેશા નવો હોય, અને ધ્રુવ છે ને એ હંમેશા અનાદિ અનંત હોય. તો જે સમયે જે કોઈ ભાવનો ઉત્પાદ થાય ને તો એ ઉત્પાદ થયો, તો એ ઉત્પાદ થઈ ગયો છે, તો એ દ્રવ્યમાંથી બહાર આવી ગયો. તો એ બહાર આવી ગયો ને એટલે હવે એ દ્રવ્યમાં નથી. એમ જેમ દરિયો છે ને, દરિયો, તો દરિયામાંથી મોજાઓ આવે ને, 12 મોજાઓ આવે, તો મોજાને તમે જુઓ તો એ મોજા દરિયામાં નથી. કારણ કે તમને દરિયામાંથી મોજા પ્રગટ થઈને બહાર આવ્યા એ દેખાઈ ગયા. જ્યાં સુધી મોજા અંદર હતા ત્યાં સુધી એ પર્યાય નહોતી. એ મોજા બહાર આવ્યા, તમે મોજા જોયા તો એ મોજાનું નામ પર્યાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું, બહાર આવ્યું, તો એ બહાર આવ્યું, ઉત્પાદ થયો, ત્યારે એનું નામ કેવળ જ્ઞાન પડે છે. અંદર છે ત્યારે તો પારિણામિક ભાવ છે, બહાર આવે છે ત્યારે કેવળ જ્ઞાન છે. એટલે એ અપેક્ષા છે. ઉત્પાદ વ્યય જે છે ને એ ત્રિકાળી ધ્રુવમાં નથી, એ બહાર છે. અને ધ્રુવ છે એ શાશ્વત છે, એ અનાદિ અનંત છે, એ કુટસ્થ છે, એકરૂપ છે, એ શાશ્વત ધ્રુવ તત્વ છે, એ ચૈતન્ય તત્વ છે. એમાં ઉત્પાદ વ્યય નથી. મોજા છે ને એ દરિયામાં નથી. દરિયામાં જે મોજા ત્યાંથી ઉઠ્યા છે, જ્યાંથી મોજા ઉઠે છે, એવી જે સપાટી છે, એ સપાટી છે ને એ આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. એ સપાટીમાં પણ, એ સપાટીની અંદરમાં પણ, એ સપાટી પણ અંદરમાં હિલોળા લે છે. આમ એ છે ને એ વર્તમાન વર્તતું ધ્રુવ છે. ત્યાં ઉત્પાદ વ્યય નથી. ઉત્પાદ વ્યય તો એ બહાર આવે ને એને કહેવામાં આવે છે. કોઈ પણ મોજા બહાર આવે તો ગુરુદેવ એમ કહે છે કે એનો ડગમાળ છે ને અંદરથી ઉઠ્યો છે. એનો ડગમાળ જે ઉઠ્યો છે એ અંદરથી ઉઠ્યો છે, પણ એ સપાટી સુધી જે ડગમાળ ચાલે છે એ બધો ધ્રુવ છે. એ બધું અંદરમાં ધ્રુવ પ્રવાહ છે, વહેતો 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 ધ્રુવ પ્રવાહ છે. એ ધ્રુવ પ્રવાહમાં ધ્રુવનું પૂર વહે છે. એ ધ્રુવનું પૂર છે એ જ્ઞાયક ભાવ છે, એ શુદ્ધ છે, એ પર્યાય નથી, એ ઉત્પાદવાળી પર્યાય નથી. એને અહીંયા કારણ શુદ્ધ પર્યાય કીધી છે. એને અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે. પરિણામ શું કામ કીધા? શુદ્ધ કેમ કીધા? જ્ઞાન કેમ કીધું? પરિણામ તો વર્તમાન પર્યાયને કહેવાય. આને પરિણામ કેમ કીધા?
તો કે એ ત્રિકાળ પરિણામ અંદરમાં છે એવા એક, અને એ ત્રિકાળ પરિણામમાંથી જ વર્તમાન પરિણામ પ્રગટ થાય છે, એટલે એને પરિણામ કીધા છે. અને એ અંદરમાં પણ એવું એક સ્વરૂપ સપાટીની અંદર પડ્યું છે. એટલે કે નાયક ભાવમાં, ધ્રુવ ભાવમાં, ચૈતન્ય ભાવમાં, અનાદિ અનંત ભાવમાં પણ અંદરમાં એવો એક પ્રવાહ ચાલી રહ્યો છે અનાદિથી. એ પ્રવાહ કદી વિરામ નહીં પામે. કેવળ જ્ઞાન થાય, સિદ્ધ દશા થાય તો એ પ્રવાહ તો ચાલવાનો જ છે. મિથ્યા દર્શનમાંય ચાલે, સિદ્ધ દશામાંય ચાલે. એ અનાદિ અનંત પ્રવાહ છે, એ ધ્રુવ પ્રવાહ છે. ગુરુદેવ ઘણી વાર કહે છે ને, ચૈતન્યના નૂરનું પૂર, એવો ધ્રુવ પ્રવાહ વહેતો 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 અંદરમાં વહી રહ્યો છે. એ આ કારણ શુદ્ધ પર્યાય છે. અને એ જે પરિણામ છે, એ પરિણામમાંથી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટે છે. અને એ પ્રગટ થઈ પર્યાય એને કાર્ય નિયમ કહેવામાં આવે છે. અને એ પ્રગટ કાર્ય નિયમ છે, એનું કારણ અંદરમાં ધ્રુવ પ્રવાહ રૂપે રહેલું અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ, એવું એક અખંડપણું અંદરમાં પડ્યું છે. ક્યાંય ખંડ નથી એમાં. એવો એક કારણ નિયમ અને એક કાર્ય નિયમ, એવી ચર્ચા આમાં પૂરવાઈ છે. એટલે કોઈ પણ પર્યાયમાં ઉત્પાદ વ્યય જે છે, કેવળ જ્ઞાનની પર્યાયથી એનું માપ ન જોવો, સમ્યક દર્શનથી ન જોવો, શ્રેણીની પર્યાયથી ન જોવો, મુનિરાજની પર્યાય 7મા 6ઠાથી ન જોવો, પણ તમે ઉત્પાદ વ્યય લ્યો એમાં કે આ કેવળ જ્ઞાન થયું તો એ ઉત્પાદ છે ને, કે બરાબર છે, એ ઉત્પાદનો પાછો વ્યય થવાનો છે, તો એ છે ને એનો ત્રિકાળી દ્રવ્યમાં અભાવ છે. ઉત્પાદ વ્યય ત્રિકાળી દ્રવ્યમાં છે જ નહીં. કારણ કે ઉત્પાદ જ એને કહેવાય કે જે ત્રિકાળી દ્રવ્યની બહાર નીકળે, એટલે અંદરમાં નથી. એ બહાર નીકળ્યા જે પરિણામ, એનું નામ ઉત્પાદ છે. તો એ ઉત્પાદ તો દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં હતા ત્યાં સુધી પારિણામિક ભાવે હતા. એ બહાર આવ્યા ત્યાં એ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક કે સાહિક ભાવે થઈ ગયા. તો એ 4 ભાવ પર્યાય ભાવ છે. એટલે કીધું 41 ગાથામાં સાહિક ભાવના સ્થાનો, સયોપસમ ભાવના સ્થાનો, ઔદયિક ભાવના, ઔપસમિકના કોઈ સ્થાનો જીવમાં છે જ નહીં. એ શા માટે કીધું કે પ્રગટ થઈને બહાર આવી ગયા છે, એટલે નથી. સ્વભાવ પણ અંદર પડ્યા છે, પ્રગટ પણ એ બહાર આવ્યા છે. સ્વભાવપણું છે એ તો મારો સ્વભાવ છે, એ તો મારું કુટસ્થ ધ્રુવ દ્રવ્ય છે. એ બહાર આવ્યા તો એનું નામ પર્યાય થઈ ગઈ, તો એ ઉત્પાદ થઈ ગયો. તો એ ઉત્પાદ ત્રિકાળી દ્રવ્યમાં નથી, પરિણમન છે એ અંદરમાં નથી, અંદર અપરિણામી તત્વ છે. માટે એ પરિણમનનો અંદરમાં અભાવ હોવાને કારણે એમ કહેવામાં આવે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ દ્રવ્યોમાં નથી, સિદ્ધની પર્યાય દ્રવ્યોમાં નથી. જેટલો ઉત્પાદ એટલો ધ્રુવથી જુદો. અને વ્યય તો અંદર જાય પરિણામિક થઈ જાય છે. પણ એ વ્યય થયો ને ઉત્પાદનો, તો એ વ્યય થયો, એ વ્યય છે એ પણ અંદર નથી ધ્રુવમાં. વ્યય થઈને અંદર ગયો તો પારિણામિક ભાવ થઈ ગયો. હમણાં એક પ્રશ્ન થયો, હમણાં હું સોનગઢ હતો ને, તો એમ કે ઉત્પાદને તો આપણે બરાબર છે, ઉત્પાદ તો થઈ ગયો, હાલો ઉત્પાદ તો ધ્રુવમાં નથી, તો સમજાઈ ગઈ વાત. એ તો સમજાય એવું છે, કારણ કે એ પ્રગટ થાય છે ને. તો કે વ્યયનું શું કે વ્યય તો અંદર જાય છે, એને તમે બહાર કેવી રીતે રાખી શકો? એવો પ્રશ્ન થાય ને જીવને. ઘણા તો એના પાના ભરીને લઈ આવે, બતાવે કે આ વ્યય આમાં આવી રીતે કેવી રીતે તમે એમ કહો કે વ્યય નથી અંદર. એટલે કીધું ભાઈ, પણ વ્યય નથી એનો અર્થ એમ છે કે વ્યય અંદર જાય ત્યારે તો પારિણામિક થઈ જાય છે. પણ ઉત્પાદ કોઈ પર્યાય નો થયો તો બીજે સમયે એ પર્યાય તો રહેતી નથી, તો વ્યય થયો કે નહીં એનો? તો એ વ્યય છે એ ધ્રુવમાં નથી. જેમ કે એક પર્યાય પ્રગટ થઈ, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ. અત્યારે કોઈ જીવને પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતું અને આ પર્યાયમાં એને સમ્યક દર્શન થયું. મિથ્યા દર્શન ને સમ્યક દર્શન, પહેલાં મિથ્યા દર્શન લઈએ આપણે. પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતું, પછી વર્તમાન પર્યાયમાં મિથ્યા દર્શન છે, એના પછીની પર્યાયમાં મિથ્યા દર્શન છે, બરાબર? તો હવે પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતું, પછી વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો. તો વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો તો પૂર્વ પર્યાયનો વ્યય થાય ત્યારે જ તો વર્તમાન પર્યાયનો ઉત્પાદ થાય ને. એમને એમ તો કાંઈ ઉત્પાદ ને વ્યય બે એક સમયમાં તો ન હોય. એક સમયમાં કેવાય ઉત્પાદ વ્યય ધ્રુવિકતમ સત, પણ એ કઈ અપેક્ષાએ કે પૂર્વ પર્યાયનો વ્યય છે અને વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે,
અને ધ્રુવી સમયે એવું ને એવું છે, તો એ અપેક્ષા એમ કહેવાય. તો એ વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ આવ્યું, તો પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હતું, એ તો અંદર ચાલ્યું ગયું. આ તો નવું મિથ્યાત્વ આવ્યું. પાછું એમને એમ કરતાં ઘણી પર્યાયો ગઈ. હવે પૂર્વ પર્યાયનું મિથ્યાત્વ ગયું અને વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન આવ્યું. હે, તો એ મિથ્યા દર્શનની પર્યાયનો વ્યય થયો અને સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો. તો વ્યય થયો એ પણ સત હતું, ઉત્પાદ થયો એ પણ સત છે, અને ધ્રુવ પણ સત છે. એમ ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય સત રૂપે રહેલા છે. માટે વ્યય છે એ પણ ધ્રુવમાં ખરેખર નથી, કારણ કે પર્યાયનો વ્યય થાય એ અંદર જાય ત્યારે પારિણામિક ભાવ છે. પર્યાયનો વ્યય થયો એ પણ ખરેખર ઉત્પાદનો વ્યય હોવાથી પારિણામિક ભાવમાં એનો સમાવેશ થતો નથી. એમ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતને જેમ છે એમ વાસ્તવિક સમજણ કરવા યોગ્ય છે. એવી સમજણ થાય ત્યારે પહેલાં તો એને દ્રવ્ય પર્યાયની ભિન્નતા પહેલાં એના જ્ઞાનમાં થોડીક આછી ભાસવા માંડે કે આ આવું થોડુંક કાંઈક સ્વરૂપ છે, એમ આવું સ્વરૂપ છે. એ સ્વરૂપ તમે આવી રીતે પહેલાં વિચારમાં લ્યો ત્યારે થોડોક ખ્યાલ આવવા માંડે. પછી ઘણીવાર શું થાય કે બહુ સાંભળી લીધું હોય ને, જેણે દ્રવ્ય પર્યાયની ભિન્નતા ખૂબ સાંભળી લીધી હોય દ્રવ્ય પર્યાયની ભિન્નતા, પછી એને થોડોક પ્રોબ્લેમ એ છે. એને શું પ્રોબ્લેમ છે કે એને એ હાવ સામાન્ય લાગવા માંડે, એનો મહિમા ન આવે બહુ. એને શું જ્યારે પર્યાયનો ખૂબ મહિમા જીવને આવતો હોય ને ત્યારે તમે એને પર્યાય પરદ્રવ્ય કહો ને તો એને ઝાટકો લાગે. શું? તો એને એમ થાય પર્યાય પરદ્રવ્ય, પર્યાય પર સ્વભાવ, પર્યાય એ. હવે ઓલું કોઠે પડી ગયું હોય કે દ્રવ્યમાં પર્યાય નથી, તો હવે પર્યાય દ્રવ્યમાં છે જ નહીં, તો આપણે બીજું કામ શું છે પુરુષાર્થ કરવાનું? પુરુષાર્થ પર્યાયમાં છે, મોક્ષ માર્ગ પર્યાયમાં છે, કેવળ જ્ઞાન પર્યાયમાં છે, સિદ્ધ દશા પર્યાયમાં છે. તો હું તો ધ્રુવ છું, તો મારે તો બીજું કાંઈ કરવાનું રહેતું નથી. તારે કરવાનું રહેતું નથી એવું કરવાનું રહે છે. કરવાનું જે નથી રહેતું ને એ કરવાનું રહી જાય છે. જેને એમ ખ્યાલમાં આવે ને એને અંદરનો મહિમા વિશેષ વધી જવો જોઈએ, ત્યારે એને ઉપેક્ષા થાય પર્યાયની. ખાલી શબ્દમાં આવી જાય કે કેવળ જ્ઞાનની પર્યાય મારામાંથી, સિદ્ધની પર્યાય મારામાં નથી, સમ્યક દર્શનની પર્યાય મારામાં નથી. તો કે તારામાં છે શું? તો કે પર્યાય નથી, પણ દ્રવ્યમાં કોક એવી પર્યાય છે શુદ્ધ, એ પર્યાયથી પૂરું દ્રવ્ય થાય છે. એ પર્યાય મારી સાચી પર્યાય છે. આ બધી પર્યાયો તો સાપેક્ષ છે. કર્મના અભાવ, અનુદય કે ઉદયની અપેક્ષા રાખે છે બધી પર્યાયો. જ્યારે ઓલી શુદ્ધનાન ચેતના પરિણામવાળી કારણ શુદ્ધ પર્યાય છે એને તો કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ સહજ છે. એ તો વાસ્તવિક પર્યાય તો મારી ઈ છે, એવો મારો સ્વભાવ છે, એનાથી મારા દ્રવ્યની પરિપૂર્ણતા થાય છે, એવું મારું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને અખંડ ધ્રુવ છે. એમ એને ખ્યાલમાં લેવા માટે નિયમસારમાં વારંવાર પર્યાયને પરદ્રવ્ય પર સ્વભાવને એ કીધું છે કે તારી પર્યાય કોક બીજી છે, અંદરમાં શું છે તું એનું ધ્યાન ધર, એની તરફ તારું લક્ષ લઈ જા, એવા કારણ નિયમમાં ચાલ્યો જા. આ પર્યાયને છોડી દે, પ્રગટ થઈ કે નહીં એ છોડી દે, પ્રગટ કેમ થતી નથી એ છોડી દે. તું અહીંયા ચાલ્યો જઈશ તો એ સહજમાં ઢગલા થશે અહીંયા સમ્યક દર્શનમાં. એવી આમાં વાત બતાવવામાં આવે છે. એટલે પહેલાં જ આપણે વાત થઈને કે મધ્યસ્થતા બહુ જરૂરી છે. અને બીજું, ગુરુદેવને કોઈ જીવ સાંભળે ને પહેલાં તો એને સાંભળતા 2-4 વર્ષ જ્યારે સાંભળે ને ગુરુદેવને, ત્યારે એને અપેક્ષાઓનું જ્ઞાન પણ ખ્યાલમાં આવવા માંડે. એટલી બધી અપેક્ષા છે જૈન દર્શનમાં, એટલી બધી અપેક્ષાઓ છે, અને એ બધી અપેક્ષાઓથી પાર નિરપેક્ષ તત્વ છે પાછું. પણ એ ઘણી અપેક્ષાએ ઘણી વાતની સિદ્ધિ કરતા જતા હોય. હવે એ અપેક્ષાઓનું જ્ઞાન જ્યાં સુધી એનું યથાર્થ ન થાય ત્યાં સુધી શું થાય, વિકલ્પો ચાલ્યા કરે એને કે અહીંયા આમ શું છે, અહીંયા આમ શું છે. હવે આમાં એક વાત આવી કે
ધ્રુવને એમ કીધું કે એક સમયનું વર્તમાન, એક સમયનું વર્તમાન કીધું ને ધ્રુવને નિયમ સાથે. ધ્રુવને એમ કીધું એક સમયનું વર્તમાન. એમ કહે છે કે ત્રિકાળ નહીં, ત્રિકાળ કયો તો ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેવાનું છે, એવા ભેદ પડી જાય છે એમાં ત્રિકાળમાં. એક સમયનું વર્તમાન ધ્રુવ એ ત્રિકાળી દ્રવ્ય છે. એક સમયનું વર્તમાન ધ્રુવ એટલે એ દરેક સમયે છે ધ્રુવ 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 એમ. એક સમયનું વર્તમાન ધ્રુવ બતાવવું છે ને, એ પણ કારણસૂત પર્યાયનો ધ્વનિ છે. જે આ વર્તમાન પર્યાય આમ ચાલે છે ને, એક પછી એક, 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 પછી એમ આ કારણસૂત પર્યાય પણ ત્યાં ને ત્યાં જ છે. એ વર્તમાન ધ્રુવ છે. વર્તમાન પર્યાય પ્રગટ થવાનું કારણ વર્તમાન હોય એવું વર્તમાન ધ્રુવ છે. વર્તમાન પર્યાય પ્રગટ થવાનું કારણ કે પૂર્વમાં ન હોય કે ભવિષ્યમાં ન હોય, વર્તમાનમાં જ હોય. એટલા માટે એને એક સમયમાં વર્તતું વર્તમાન ધ્રુવ એવો શબ્દ ગુરુદેવનો આવ્યો છે, વારંવાર આવે છે. વર્તમાન ધ્રુવ એટલે કે વર્તમાન પર્યાય માટે વર્તમાન છે કારણ પણ પડ્યું છે. જે વર્તમાન કાર્ય આવે એનું કારણ વર્તમાન હોય. આ વર્તમાન કાર્ય આવ્યું તેનું કારણ વર્તમાન છે, અહીંયા વર્તમાન કાર્ય આવ્યું તેનું કારણ વર્તમાન છે. એમ એક દ્રષ્ટિએ તમે વિચાર કરો, અપેક્ષિત વાત છે સમજવા માટે, કે જેમ પર્યાયો આગળ વધતી જાય છે, વર્તમાન 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 ઉત્પાદ વાળી, એમ આ એક સમયનું વર્તમાન ધ્રુવ આગળ વધતું 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 છે. એને કારણ શું પર્યાય કહેવામાં આવે છે. એટલે અહીંયા કાંઈ હલનચલન નથી, પણ એવો એક સ્વભાવ છે અંદરમાં, જેવું પર્યાયનું પરિણમન શુદ્ધ થાય ને એ જ સમયે એવું વર્તમાન ધ્રુવ હોય. પાછું એ પર્યાયનું પરિણમન શુદ્ધ થાય ને અસંખ્ય સમય ચાલે. અસંખ્ય સમય ચાલે ને, એક સમયમાં તો વયું ન જાય, તો અસંખ્ય સમય ચાલે. તો અસંખ્ય સમય જેમ 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 એ ચાલતું જાય, આગળ વધતું જાય, એમ 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 એ જ સમયે આ કારણ શુદ્ધ પર્યાય ત્યાં હોય. કારણપણું પર્યાય વર્તમાનનું કારણપણું ત્યાં હોવું જોઈએ, નહીતર કાર્ય ન આવે. એટલે વર્તમાન પર્યાયનું કારણ વર્તમાન ધ્રુવ, એક સમયનું વર્તમાન. એક સમય એટલે વર્તમાન પર્યાય, અને અહીંયા એક સમય એટલે કારણ શુદ્ધ પર્યાય. એવા એક સમયની પર્યાયના કાર્યનું કારણ એક સમયનું ધ્રુવ વર્તમાન, એને પણ વર્તમાન કહેવાય કારણ શુદ્ધ પર્યાય. વર્તમાન શા માટે કહેવાય? કે વર્તમાન પર્યાયનું કારણ બને છે માટે ધ્રુવ વર્તમાન છે એમ. વિષયો તો એટલા બધા આવે છે કે આપણે એમાં ચર્ચામાં ઉતરીએ સ્પષ્ટીકરણમાં તો બહુ આનંદદાયક પ્રકરણ છે આ નિયમ સારું. એટલી મજા આવે, એટલી મજા આવે, ખુશી ખુશી થાય. મને તો એમ જ થાય કે આ નિયમ સારનો સ્વાધ્યાય કરવો જોઈએ. બહુ વિષયો સારા આવે આમાં. પદ્મપ્રભ મલધારી દેવે એટલું બધું ખોયલું છે, એટલું બધું ખોયલું છે કે આમ આપણને એમ થઈ જાય, આપણે ભાવ વિભોર થઈ જાય. હવે આ જે અહીંયા જે વાત કરવા માગે છે ને, આ જે જ્ઞાન દર્શન ચારિત્રની ચર્ચા છે ને, એમાં પેલો જ બોલ છે, એમાં બહારંગનો સાર ભર્યો છે. બહારંગનો સાર જો જીવને ખ્યાલમાં આવી જાય ને તો સમ્યક જ્ઞાન તો એને આમ હાથવેતમાં લાગે એમ કે આ રહ્યું સમ્યક જ્ઞાન, આમાં શું નવાઈ છે બીજી, એમ એવી વાત કરી ગયા છે. હવે આ પુરુષ અક્ષર દેહમાં શબ્દ રૂપે આવું વર્ણન કરી શકે છે શુદ્ધ આત્માનું, કે જે શુદ્ધ આત્મા કોઈ પૂતગલથી પકડાતો નથી. એવા પૂતગલે આનું વર્ણન કર્યું કે તારો આત્મા આવો છે, અને એનું સ્પષ્ટીકરણ આ પુરુષે કર્યું અલૌકિકથી અલૌકિક. આ વાંચી આપણને તો આપણે કાઢી ન શકીએ આમાંથી, આચાર્ય ભગવાનનું કીધું એમાંથી કે મુનિરાજનું કીધું એમાંથી. તો આ પુરુષનું કામ છે. કેટલો વિસ્તાર એને કર્યો આ એક બોલનો, જ્ઞાનનો બોલ છે, એમાંથી એણે એટલું બધું કાઢ્યું, એટલું બધું કાઢ્યું. આમાં લખે છે, બહુ સારો બોલ છે. પેલો જ બોલ કીધો છે એમાં, આ દરેક જ્ઞાન દર્શન ચારિત્ર તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. એમાં પેલો બોલ છે, જ્ઞાનનો પેલો બોલ છે.
કે જ્ઞાન પરદ્રવ્યને અવલંબ્યા વિના, જ્ઞાન પરદ્રવ્યનું અવલંબન લીધા વિના, આપણે કીધું ને જ્ઞાન કોઈ દિવસ પરનું અવલંબન લેતું નથી. કાં તો ઉપયોગમાં હોય છે ને કાં તો ઉપયોગવાનમાં હોય છે. એ કહેવા માગે છે આમાં. જ્ઞાને પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે, એટલે સમસ્ત રીતે પૂરેપૂરું, નિશેષપણે અંતર્મુખ એટલે અંતર્મુખાકાર, યોગ શક્તિમાંથી ઉપાદેય, ત્રિકાળી ઉપયોગમાંથી વર્તમાન ઉપયોગનું ઉપાદેયપણું, એમ ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન એટલે કે જાણવું, તેને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની વ્યાખ્યા બાંધી આમાં. જ્ઞાન કોને કહેવાય? એક વ્યાખ્યા પરમ અધ્યાત્મ તરંગીણીમાં આવી છે, ઘણાએ સાંભળ્યું હોય. જ્ઞાનની વ્યાખ્યા, જ્ઞાન એટલે શું? પરલક્ષ અભાવાત, એ જ વાત છે. આ પર દ્રવ્યને અવલંબ્યા વિના એટલે કે પરલક્ષ અભાવાત, ચંચળતા રહિતમ, ચંચળપણું ન હોય જ્ઞાનમાં. અચલમ જ્ઞાનમ, એ અચલ હોય, ચડાચડતા વાળું ન હોય. એ આમાં કહેવા માગે છે. એ જ ભાવ છે આમાં. પરમ અધ્યાત્મ તરંગીણીમાં જે વાત લખી છે એ જ વાત છે આમાં. પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે એટલે સંપૂર્ણપણે અંતર્મુખ, યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે કે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ તત્વનું પરમ તત્વનું પરિજ્ઞાન, તે જ્ઞાન છે. આમાં એમ કહેવા માગે છે કે આ ઉપયોગ જે અંદરથી આવે છે ને, ઉપયોગ અંશ, જ્ઞાનનો અંશ, એ જ્ઞાનનો અંશ સયોપસમ રૂપે ન થાય, સાહિક રૂપે ન થાય, કોઈ પણ રૂપે થયા પહેલાં જ એ ઉપયોગ સીધો બહાર નીકળતા વેત જ દ્રવ્યનું અવલંબન લઈ લે છે. નિશેષપણે, સંપૂર્ણપણે, પૂરેપૂરો અંતર્મુખ. જ્યાં ઉપયોગ બહાર આવે હજી તો ત્યાં એ દ્રવ્યનું અવલંબન લેતો જ પ્રગટે છે. સયોપસમ સાહિક એ તો વિકલ્પમાં આવે ત્યારે નામ પડે છે. આ ઉપયોગ તો જેવો અંદરથી આવ્યો એ ધ્રુવને અવલંબતો જ પરિણમે સીધો. એને એમ કહે છે કે નિશેષપણે અંતર્મુખ, સંપૂર્ણપણે અંતર્મુખ, યોગ શક્તિમાંથી ઉપાદેય એટલે કે અંદરમાંથી જ એવું ઉપાદેય પણ જાગૃત થાય છે આ ઉપયોગનું કે સીધો આત્માનું અવલંબન લઈને જ પ્રગટે છે અંદરથી. એવી જ્ઞાનની વ્યાખ્યા બાંધી. જ્ઞાનના ઉપયોગનું કાર્ય આવું હોય છે. એને ખરેખર જ્ઞાન કહેવામાં આવે. જે ઉપયોગમાં આવું કાર્ય ન થાય એ બધો ઉપયોગ અજ્ઞાન છે. જે ઉપયોગ આવું કાર્ય કરે એ બધા ઉપયોગને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. એમ આમાં કહેવા માંગે છે. સીધો ઉપયોગ અંતર્મુખ થાય છે સંપૂર્ણપણે. આખો ઉપયોગ, થોડોક ઉપયોગ બહાર રહે ને થોડોક અંદર જાય એમ નહીં. તો એની વાત છે ને કે આબાળ ગોપાળ સૌને પોતાનો આત્મા જણાઈ જ રહ્યો છે, એ વાત હોય ને એનો મતલબ એ વાત છે. એમ એ નીકળી શકે આમાંથી એવું. એટલે જ્ઞાની જણાય છે તો પોતાનો આત્મા આબાળ ગોપાળ. આમાં તમે જે વાત કરી એની વાત આવી ને એવો નીકળ્યો પોતાને જ જાણતો નીકળ્યો, જાણવું ચાલુ છે. એટલે એમ જ કહેવા માગે છે. એટલે કહેવાનો આશય શું છે કે ઉપયોગ જ્યાં પ્રગટ થાય છે ને એ ભેગો ધ્રુવનું સ્મરણ કરતો જ પ્રગટે છે. એટલે અહીંયા ઉપયોગ ને ઉપયોગવાનના ભેદ જ પડતા નથી. સીધો ઉપયોગ સંપૂર્ણપણે અંતર્મુખ થઈને જ પ્રગટે છે. એને કહેવામાં આવે છે જ્ઞાન ઉપયોગ. આપણો ટાઈમ થઈ ગયો છે. એટલે જ્ઞાનની અદ્ભુતથી અદ્ભુત ચર્ચા આ પ્રકરણમાં આવી છે. હજી આનો ખુલાસો આપણે વિશેષ લઈશું, કારણ કે આ બહુ સમજવા જેવું પ્રકરણ છે. જ્ઞાનને તો આપણે સયોપસમ ભાવથી જોયું છે, સાહિક ભાવથી જોયું છે. તો આ સયોપસમ ભાવ ને સાહિક ભાવ ઉપયોગ કહેવાય કે નહીં, કે ન કહેવાય? સીધો ઉપયોગ અંતર્મુખ થાય કયો ઉપયોગ કહેવાય? એને શું કહેવાય?
એ બધી વાત આપણે આવતી વખતે લેશું. હવે આવતી વખતે એટલે હવે તો હમણાં 2 રવિવાર તો પર્યુષણ છે, એટલે 2 રવિવાર પછી 3જા રવિવારે આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે આ વિષય લેશું.